સમાચાર જામનગરમાંથી કે જ્યાં પૂર ઓસર્યા બાદ શહેરમાં આરોગ્ય ટીમના ધામા રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોના ચેકઅપની કામગીરી હાથ ધરાઈ। 12 આરોગ્ય કેન્દ્ર, 19 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહિત 45 સ્થળે સુવિધા ઊભી કરાઈ। રહેણાંક વિસ્તારોમાં પહોંચીને દર્દીઓની તપાસ હાથ ધરાઈ। દવાના સ્ટોક અને મેડિકલ ઓફિસ સહિત તમામ વિસ્તારમાં ટીમ સજ્જ છે। 10 દિવસ સુધી આ જ પ્રકારથી હેલ્થ ચેકઅપનું આયોજન કરાયું છે। પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાની સંભાવના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો થવાની શક્યતા વધી જવા પામી છે। તો માનનીય કમિશનર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં આવેલા અમારા 12 આરોગ્ય કેન્દ્રમાં પ્લાનિંગ કરી 45 જગ્યાએ અત્યારે ઓપીડી ચાલુ કરવામાં આવી છે, જેમાં 12 આરોગ્ય કેન્દ્ર, 19 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા આરબીએસકે ટીમ દ્વારા 12 જગ્યાએ અત્યારે જે પૂરગ્રસ્ત વિસ્તારો જે પાણી ભરાયા હતા તેને પ્રાયોરિટી આપી અને એ જગ્યાએ ઓપીડી સેવાઓ ચાલુ કરવામાં આવી છે।